उज्जवल भारत न्यूज डेली बुलेटिन 9 AM में आपका स्वागत है। नमस्कार, उज्जवल भारत के डेली बुलेटिन 9 AM में आप सभी का स्वागत है। जीबी नवसारी के जलालपुर तालुका में प्री मानसून ऑपरेशन करने में विफल रहा। जलालपुर तालुका में एक 4 रोड के पास अवध किदम्बरी सोसाइटी के निवासी पिछले 15 दिनों से बिजली की आपूर्ति नहीं होने से परेशान हैं। मानसून शुरू होते ही अवध किंग्सबरी सोसाइटी के अनियमित बिजली आपूर्ति के कारण स्थानीय लोगों के जीबी प्रश्नों द्वारा प्री मानसून में अपना गुस्सा व्यक्त किया है। प्रदर्शन को लेकर सवाल उठ रहे हैं कि लगातार शिकायतों के बावजूद भी जीबी अवध किंग्सबरी सोसाइटी के में नियमित बिजली आपूर्ति करने में पूरी तरह से विफल रहा है, जिस पर जीबी के जिम्मेदार अधिकारियों ने जवाब दिया कि 2 जुलाई को 24 घंटे के बाद बिजली उपलब्ध कराई जाएगी। आइए अब सुनते हैं कि किंग्सबरी सोसाइटी के आम जनता, वहां के रहने वाले रहवासी लोग इस बिजली की आपूर्ति को लेकर उन्होंने जो आंदोलन किया है, इस बारे में वे खुद अपने शब्दों में क्या कह रहे हैं। देखते रहिए उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़, डेली बुलेटिन एट 9 AM। धन्यवाद। सीमा भट्टाचार्य, मुख्य संपादक। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। तो देखते रहिए उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़, डेली बुलेटिन एट 9 AM। धन्यवाद, नमस्कार। મારું નામ હિમાંશુ રાઠોડ છે। અવધ કિંગ્સબરી અને ક્વીન્સબરી બંને સોસાયટી તરફથી 200 મકાનોની સોસાયટીઓ છે। આટલી મોટી સોસાયટીઓમાં ઇલેક્ટ્રિક પાવરનો કોઈ નથી। અઠવાડિયાથી 10 દિવસથી દિવસમાં 2-2 કલાકો લાઇટ જાય છે। 5 થી 6 વખત દિવસોમાં લાઇટ જાય છે, છતાં ઇલેક્ટ્રિકના ઇક્વિપમેન્ટ બધાની નુકસાની થાય છે। આ બધી નુકસાનીની જવાબદાર કોણ? 1 વર્ષથી આપણે અંડરગ્રાઉન્ડ લાઇન પાસ થઈ ગયેલી છે સોસાયટીની, છતાં પણ જીબીએ આ પૂરી કરી નથી। કામ અધૂરું છે અને ચાલુ જ નથી કર્યું। તો એ ક્યારે કરશે ને એ ક્યારે પૂર્ણ કરશે? જય ભારત। હું અવધ ક્વીન્સબરીમાંથી બોલું છું। છેલ્લા કેટલાક વખતથી થોડાક વરસાદમાં પણ વારંવાર લાઇટ જાય છે અને કેટલી વખત અમે ત્યાં ફોન કરીએ છીએ જીબીમાં, તોય સરખો જવાબ આપતા નથી અને અમે કેટલા વખતથી હેરાન પરેશાન થયા છીએ। ને આજે એટલો મોટો ફોલ્ટ થયો છે કે જેથી અમારા ફ્રીજ, ટીવી અને જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે એ બધા ઉડી જવાની પૂરી શક્યતા છે। કેટલા દિવસથી લાઇટનો જે પ્રોબ્લેમ થતો છે, આખા દિવસમાં 3 થી 4 વાર તો સાહેબ પાવર જાય ને આજે તો સવારે 8 વાગ્યાથી જ પાવર નથી, પ્લસ બપોરે પછી આ કંઈ કિંગ્સબરીમાં પાછું ઝાડ પડેલું છે, એ લોકો આવેલા છે। હવે એમ કહેતા છે કે સવાર સુધીમાં પાવર આવશે। તો સવારે તો પાવર 8 વાગ્યાથી તો પાવર જ નથી આવ્યો, તો તમે કેટલા કલાક બંધ રાખવાના? એટલે કે માણસો કેટલા દુઃખી થાય સાહેબ। પીવાનું પાણીથી માંડીને ઘરમાં અંધારું, નાના છોકરા હોય જેને આ પેલા પર કામ કરતા, કોમ્પ્યુટર પર કામ કરતા, એને બી તકલીફ, બધાને તકલીફ। તો મચ્છર લાગે ઘરમાં, તો કેટલા વાગે પાવર આપવાના? ને આ તો સાહેબ કાયમનું જ ચાલુ છે। તમે સોમવારે કંઈ પેલું રાખો, સવારનું પેલું બંધ રાખ્યું, પછી પાછું 8 વાગ્યાનો તો પાવર જ નથી। લાઇટ જવાનો પ્રોબ્લેમ તો દરરોજનો જ છે ને। સવાર